સર્ચ ઓપરેશન આઈટી વિભાગ દ્વારા ટેમ્પો ભરીને બેનામી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। હિસાબોના ચોપડા, કમ્પ્યુટર રેકોર્ડ જપ્ત કરાયા છે। બેંકમાં થયેલા નાણાકીય વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ કરાશે। ખુરાના ગ્રુપમાં 200 કરોડના બેનામી વ્યવહારના હિસાબો મળી આવ્યા છે। આઈટી વિભાગે 10 બેંક લોકર સીઝ કર્યા। ખુરાના બંધુઓએ બિલ્ડરોને કરોડોનું ફાઇનાન્સ કર્યું હોવાની વિગતો પણ ખુલી છે। તો વડોદરા અને અમદાવાદ સહિત દેશમાં 27 સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો ખુરાના અને માધવ ગ્રુપમાં આઈટીનું સર્ચ ઓપરેશન, 10 બેંક લોકર પણ સીઝ કરવામાં આવ્યા છે। તો વડોદરામાં આઈટીના દરોડા બાદ ખળભળાટ મચી ગઈ છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આઈટીના દરોડા? બિલકુલ, જો આઈટીના દરોડા વિશે વાત કરીએ તો આ આઈટી વિભાગની જે કાર્યવાહી કરવાની હોય છે તેના ઇતિહાસમાં પ્રથમ ઘટના કહી શકાય કે શનિ રવિવાર જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે આઈટી વિભાગ દ્વારા અત્યાર સુધી પહેલીવાર શનિવારના દિવસે વ્યાપક દરોડા પાડવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી। આ દરોડાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી અને આજે રવિવાર છે, રવિવારે રજાના દિવસે પણ આઈટીના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સર્ચ ઓપરેશન છે તે સતત હાથ ધરવામાં આવ્યું છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપ જે છે ત્યાં વહેલી સવારથી જે સર્ચ છે તે હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જે આઈટી વિભાગ છે તેમને ટેમ્પો ભરીને જે બેનામી દસ્તાવેજો છે તે મળી આવ્યા છે। હિસાબી ચોપડા હોય કે રેકોર્ડ હોય કોમ્પ્યુટરના, એ તમામ જે વસ્તુ જે છે તે આઈટી વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે। બીજી ઉલ્લેખનીય બાબત છે કે જે આવકવેરા વિભાગ છે તેમને શરૂઆતથી જ ડાઉટ હતો કે આ જે ખુરાના ગ્રુપ છે તેમના દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે, કારણ કે ભૂતકાળમાં પણ ખુરાના ગ્રુપ જે છે તે આઈટીની રડારમાં આવી ચૂકી છે। ત્યારે ખુરાના ગ્રુપમાંથી લગભગ 200 કરોડના બેનામી વ્યવહાર છે તેના હિસાબો મળી આવ્યા છે। આઈટી વિભાગ દ્વારા 10 જેટલા જે બેંક લોકર છે તે પણ જપ્ત કરવામાં આવે છે અને આઈટી વિભાગને જે છે માહિતી મળી હતી કે ખુરાના બંધુઓ જે છે તેઓ 2 નંબરના રૂપિયા છે તેમના હોય છે, તેઓ બિલ્ડરોને ફાઇનાન્શિયલ મદદ કરતા હોય તેવી માહિતીના આધારે દરોડાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી। જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત અરવલ્લીની સ્માર્ટ મીટરને લઈને હવે ધારાસભ્ય મેદાને છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગનો સમય લંબાવવાની માંગ કરી। 3 દિવસનો ટ્રાયલ 60 દિવસ કરવાની માંગ કરવામાં આવી છે। તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। જે પ્રકારથી લોકોની રજૂઆતો પણ આવી રહી હતી તે અંગે પણ તેમણે રજૂઆત કરી છે અને સાથે જે સમસ્યા થઈ રહી છે તે સમસ્યાની પણ વાત કરી। સ્માર્ટ મીટરના ટેસ્ટિંગના સમયને વધારવાની માંગ। વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને ધારાસભ્ય કેયુર રોકડિયાની પ્રતિક્રિયા। કહ્યું, ફરિયાદ ન ઉકેલાય ત્યાં સુધી મીટર ન લગાવવા। સ્માર્ટ મીટરને લઈને લોકોની ફરિયાદ સામે આવી। કેયુર રોકડિયાએ એમજીવીસીએલના એમડી સાથે વાત કરી। મધ્ય ગુજરાતમાં હાલ થોડા સમય માટે સ્માર્ટ મીટર નહીં લાગે। 25,000 મીટર લગાવવાનો હતો પાયલોટ પ્રોજેક્ટ। ડેટા અને ગ્રાહકોને લગતી મુશ્કેલીનું વિશ્લેષણ થશે। નવા આદેશ બાદ લગાવાશે સ્માર્ટ મીટર। આણંદના પાંદડમાં ગામમાં પીવાના પાણી માટે વલખા। ઘરે ઘરે આપેલા નળ ઘરની શોભા વધારવા અને પાણીની ટાંકી ગામમાં શોભાના ગાંઠિયા સમાન। મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી પાણી ભરવા મજબૂર। પાંદડ ગામની મહિલાઓને આજે પણ દૂર દૂર સુધી જવું પડે છે પાણી ભરવા। 10 દિવસે આવે છે નળમાં પીવાનું પાણી। પીવાના પાણી માટે સર્જાતું હતું બેડાયું। બરવાડા નગરપાલિકા કચેરીને સ્થાનિકોએ તાળાબંધી કરી। ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકોમાં રોષ છવાયો। અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ। ગંદા પાણીથી રોગચાળાની દહેશત ફેલાઈ। સ્થાનિકોએ ગટર લાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કર્યો આક્ષેપ। જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તાળાબંધી સાથે સ્થાનિકો નગરપાલિકાના પરિસરમાં બેસીને દર્શાવશે વિરોધ। બગસરા પાલિકામાં પગાર મામલે ફરી સફાઈ કર્મીઓ ચીફ ઓફિસરને મળ્યા। અડધો પગાર ચૂકવી કર્મચારીઓને શાંત કર્યા। સફાઈ કર્મચારીઓના 3 મહિનાનો પગાર જમા થશે। કાયમી સફાઈ કર્મચારીઓનો 2 મહિનાનો પગાર જમા થશે। મહત્વનું છે કે અમરેલીની બગસરા પાલિકામાં સફાઈ કર્મીઓનો પગાર બાકી હતો। કાયમી સફાઈ કર્મચારીઓનો 5 મહિનાનો પગાર બાકી હતો। અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે કર્યા હતા સૂત્રોચ્ચાર। વિદ્યાર્થીઓમાં શિષ્યવૃત્તિને લઈને ઉઠી ફરિયાદો। કોલેજમાં અભ્યાસ કરતા અસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને
વિદ્યાર્થીઓને મળે છે શિષ્યવૃત્તિ। આ અંતર્ગત વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ ચૂકવાય છે, પરંતુ હજુ શિષ્યવૃત્તિ નથી મળી તેવી ફરિયાદો ઉઠી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે શિષ્યવૃત્તિ માટે સમાજ કલ્યાણ વિભાગમાં અને કોલેજમાં પણ શિષ્યવૃત્તિ અંગે પૂછપરછ કરી છે, પરંતુ મને યોગ્ય જવાબ પણ મળ્યો નથી। ત્યારે વહેલી તકે શિષ્યવૃત્તિ ચૂકવાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે। રાજકોટમાં વાયરલ પોસ્ટ બાદ આરટીઓ સતર્ક। ટેસ્ટ વગર લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ થઈ હતી વાયરલ। આરટીઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં કરાઈ અરજી। સમગ્ર મામલે તપાસ બાદ કાર્યવાહી કરવાની માંગ કરાઈ। સમગ્ર મામલે આરટીઓ ઇન્સ્પેક્ટરની પ્રતિક્રિયા। કહ્યું, રાજદીપસિંહ નામના વ્યક્તિએ પોસ્ટ મૂકી હતી। પોસ્ટ મામલે તપાસ કરવામાં આવી રહી છે। જેની પણ સંડોવણી હશે કાયદેસરની કાર્યવાહી થશે। વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા। આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા। કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે ગ્રુપ। દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવાઈ। બનાસકાંઠાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ। પાણીના હવે દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેતરમાં ઊભો પાક સૂકવાના આરે। ચિંતિત ખેડૂતોએ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ। નર્મદાના રાજકારણમાં ફરી ગરમાવો। ટીડીઓને ધમકી મામલે વિવાદ વકર્યો। મનસુખ વસાવાના નિવેદન પર ચેતર વસાવાના પ્રહાર। ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ। ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને કરી રજૂઆત। કહ્યું, પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશું। નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી। સુરત શહેરમાં ફોન લગાવો, યુપી જીતાઓના બેનર લાગ્યા। યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરવાની રહેશે। આમ કરનારને 4 જૂન પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે। દાંતા તાલુકાના ભેમાળ ગામ નજીક કાર પલટી। બેકાબુ કાર હાઈવે પર ચાની હોટલમાં ઘૂસી। હોટલમાં ઘૂસતાની સાથે જ કાર પલટી ગઈ। કારમાં સવાર 4 લોકોની નાની મોટી ઈજા પહોંચી। કેદારનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના શ્રદ્ધાળુઓ રસ્તામાં ફસાયા। કેદારનાથમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે 10 કિલોમીટર જેટલો કલાકોનો જામ થયો। રસ્તા બંધ હોવાથી પરિવાર સાથે લોકો અટવાયા। પોલીસ અને મિલિટરી ફોર્સની ટીમો પણ તૈનાત કરાઈ। કેદારનાથ ગયેલા એક યાત્રિકના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી કરાઈ। કલાકો સુધી લાઇનમાં રહેવા છતાં રજીસ્ટ્રેશન ન થયું। ઉલ્લેખનીય છે કે આગામી 2 મહિના સુધી કેદારનાથ ન જવા અપીલ કરાઈ છે। પોરબંદર દ્વારકા સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત। 30થી વધુ યાત્રીઓ ઘાયલ થયા। ટેન્કર અને યાત્રી બસ વચ્ચે થયો અકસ્માત। યાત્રીઓ દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યા હતા। અમદાવાદના સોઢી ગામના પરિવારોને નડ્યો અકસ્માત। નવસારીના બલવાડા ગામે ગમખ્વાર અકસ્માત। 18 લોકો ઘાયલ થયા। ટેમ્પો અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થયો હતો। ટેમ્પો ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાયો। અકસ્માતમાં 2 થી 3 લોકોને ગંભીર ઈજા પહોંચી। માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના। રાજકોટ રમતા રમતા કુંડીમાં પડી જતા 9 માસના બાળકનું મોત નીપજ્યું। વાડવા રોડ પર નિર્માણાધીન શાલિગ્રામ શિલ્પ બિલ્ડિંગમાં બની ઘટના। બારડોલીમાં મેળામાં અકસ્માત મામલે ખુલાસો। સ્થળ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો। રાઇડ મોડી ચાલુ થતા લોકો ઉતરી રહ્યા હતા। લોકોને ઉતરતા જોઈને રાઇડ ઓપરેટરે ઉતાવળે રાઇડ ચાલુ કરી દીધી અને અકસ્માત સર્જાયો। રાજકોટમાં નશામાં ધૂત વ્યક્તિએ કર્યો અકસ્માત। કેસરી હિંદપુર પાસે થયો હતો અકસ્માત। કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી દીધી। લોકોએ કાર ચાલકને પોલીસને સોંપ્યો। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। અમદાવાદમાં ડામર પ્લાન્ટ 1.85 લાખની ચોરી। ગઠિયાએ ઓઇલ ટપકતું હોવાનું કહીને ચોરીને અંજામ આપ્યો। અસલાલીના કમોદ શાક માર્કેટમાં બની ઘટના। 1.85 લાખની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। પંચમહાલમાં પોલીસ પર પથ્થરમારા મામલે 34 લોકો સામે થઈ ફરિયાદ। 32 લોકોની અટકાયત કરી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ। ગોકળપુરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો।